વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં નોર્ટન નો પ્રમેય અને એના એક્ઝામ્પલ જે છે એ આપણે જોયેલા. તો આજે આપણે એક નવા ટોપિક જે છે એની ચર્ચા કરીશું, જે ટોપિકનું નામ છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ, જેને ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ VDB તરીકે ઓળખાય છે. તો આપણી જોડે આવો એક પરિપથ જે છે જે વોલ્ટેજ ડિવાઈડર બાયસ. હવે આપણે પહેલી વાર જ્યારે આવા વોલ્ટેજ ડિવાઈડર એટલે કે એને વિભાજિત કરતો હશે અને બાયસ એટલે શું એની થોડી ચર્ચા કરીએ. તો બાયસિંગ એટલે શું, અથવા બાયસ આપવું એટલે કોઈ પણ પરિપથ હોય, કોઈ પણ સર્કિટ હોય એને આપણે બેટરીથી જોડીએ છીએ, એનો મતલબ એને આપણે બાયસિંગ આપીએ છીએ, એનર્જી પૂરી પાડીએ છીએ. બાયસનો મતલબ થાય એનર્જી. તો આપણે બેટરી જોડી અને એ પરિપથ જે છે એ સર્કિટને આપણે બેટરીથી જોડાણ કરીએ, એનો મતલબ કે એને આપણે એનર્જી આપીએ છીએ. હવે અહીંથી આપેલા જે વોલ્ટેજ છે એનું અહીંયાથી બે ભાગમાં વિભાજન થાય છે. તો અહીંયાથી જે પ્રવાહ જે છે આ VCCમાંથી નીકળેલો પ્રવાહ એક ભાગ અહીંયા જશે અને બીજો ભાગ જે છે અહીંયા જશે. તો અહીંયાથી નીકળેલો જે પ્રવાહ છે જેને આપણે I કહીએ, તો I એ R1 માંથી પસાર થાય અને પાછો અહીંયા બિંદુ આગળ બે ભાગમાં ડિવાઈડ થવાનો છે. પણ અહીંયા જે બેઝ અવરોધ છે, આ જે છે બેઝ શું છે એની આપણે થોડી ચર્ચા કરીએ. અહીંયા બેઝ અવરોધ આવે, આ ટ્રાન્ઝિસ્ટર છે. તો ટ્રાન્ઝિસ્ટર જે છે એને આ ત્રણ ટર્મિનલ હોય, એને બેઝ કહેવાય, આને કલેક્ટર કહેવાય અને આને એમીટર કહેવામાં આવે છે. તો આપણે એની થોડી વાર પછી ચર્ચા કરીએ કે ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય. પણ અહીંયાથી પ્રવાહ જે આવે છે એનું બે ભાગમાં વિભાજન થાય, અહીંયા નહીં. પણ બેઝ અવરોધનું મૂલ્ય જો બહુ વધારે હોય તો પ્રવાહ અવરોધ વધારે હોય ત્યાં પસાર થતો નથી. એટલે આ અહીંયા તમારો બેઝ અવરોધ બહુ વધારે હોવાથી બધો જ પ્રવાહ R2 માંથી પસાર થાય છે. એટલે અહીંયાથી એનો મતલબ એવો થયો કે અહીંથી જે I જેટલો પ્રવાહ R1 માંથી પણ I જેટલો પ્રવાહ અને R2 માંથી પણ I જેટલો પ્રવાહ જે છે એ પસાર થાય છે. તો આની હવે થોડી ચર્ચા કે આ એક ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. ટ્રાન્ઝિસ્ટર જે છે એની ઉપયોગિતા, ટ્રાન્ઝિસ્ટર એટલે શું, આ બધું આપણે ધોરણ 12માં ભણી ગયા છે. તો ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં ટ્રાન્ઝિસ્ટર પહેલાં તો એનો મિનિંગ શું થાય, ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ જે છે એનો ટ્રાન્સફર થાય છે. બીજી એની ચર્ચા કરીએ કે એની અંદર જે છે એ શેનું બનેલું હોય છે, તો એ અર્ધવાહક મટીરિયલ જે છે એનું બનેલું હોય છે. તો અર્ધવાહક એટલે શું, તો અર્ધવાહક એટલે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક અને અવાહક બંને વસ્તુ એક જ હોય છે. એનો મતલબ કે તમારું જે ટ્રાન્ઝિસ્ટર છે એ અર્ધવાહક મટીરિયલનું બનેલું છે, પણ અર્ધવાહક અને અવાહક મટીરિયલ સરખા કહેવાય જ્યારે 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે. પણ જ્યારે તાપમાનનું મૂલ્ય વધી જાય ત્યારે આ અવાહક મટીરિયલ જે છે, આ અર્ધવાહક મટીરિયલ છે એમાંથી પ્રવાહ સ્ટાર્ટ થાય છે. એટલે જેમ જેમ તાપમાન આપતા તમારે જે પ્રવાહ મળે છે એવા મટીરિયલ જે છે એને આપણે અર્ધવાહક મટીરિયલ કહીએ છીએ, જેની વાહકતા મેટલથી એટલે કે વાહક પદાર્થોથી ઓછી અને અવાહક પદાર્થોથી વધારે એવું આપણે એની વ્યાખ્યા પણ આપી શકીએ. તો અહીંયાથી આ અર્ધવાહક મટીરિયલ કેટલા પ્રકારના હોય, તો બે પ્રકારના હોય, P પ્રકાર અને N પ્રકાર. અને એ P પ્રકારના અર્ધવાહક બનાવવા હોય તો તમારે સિલિકોન અથવા જર્મેનિયમ, જેને શુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે, અને P ટાઈપ અને N ટાઈપને અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. તો P ટાઈપ કે N ટાઈપ જો તમારે બનાવવું હોય તો પહેલાં શુદ્ધ સેમિકન્ડક્ટર, શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન અથવા જર્મેનિયમ લઈ લો અને એની અંદર અશુદ્ધિ ઉમેરશો તો તમને P પ્રકાર અને પ્રકારના. તો અશુદ્ધિ કઈ ઉમેરવી, તો અશુદ્ધિ જે છે એ એલ્યુમિનિયમ બોરોન, જેને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કરવામાં આવે છે. તો સિલિકોન અથવા જર્મેનિયમની અંદર જો આપણે આવી કોઈ અશુદ્ધિ ઉમેરીએ તો એમાં હોલની સંખ્યા વધી જાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી રહે છે. તો એવા પદાર્થો જે છે એને અર્ધવાહક પદાર્થો પણ P પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. અને જો આર્સેનિક બિસ્મથ એડ કરવામાં આવે સિલિકોન અથવા તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો એને N પ્રકારના અર્ધવાહક. હવે આની અંદર આ જે સિમ્બોલ છે એ ટ્રાન્ઝિસ્ટર, તો ટ્રાન્ઝિસ્ટરમાં બે પ્રકાર આવે, NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર. PNP એટલે બે વખત P પ્રકારના અર્ધવાહક અને એક N પ્રકારનો. NPN માં બે N પ્રકાર અને એક P પ્રકારનો.
તો આ રીતે જે છે અહીંયા આપણે જે ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યો છે એ NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. તો બે N પ્રકારના છે એમાં એક N પ્રકારનો છે એને આપણે એમીટર કહીશું અને બીજો N પ્રકાર છે જેને આપણે કલેક્ટર તરીકે લઈશું અને જે P પ્રકાર છે એને બેઝ તરીકે લઈશું. અહીંયા જે છે એનો મતલબ અહીંયા આ બેઝ છે P પ્રકારનો છે, આ કલેક્ટર છે એ N પ્રકારનો અને આ એમીટર છે એ N પ્રકારનો. અને આ એરો બહારની તરફ જાય છે એવું બતાવે છે કે એમીટર પ્રવાહ જો બહાર જતો હોય તો એમાં એ જે ટ્રાન્ઝિસ્ટર છે એને NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર એવું કહી શકાય. તો અહીંયા NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર જે છે બતાવેલો છે અને હવે આપણે આ સર્કિટ જે છે એને એનાલિસિસ કરવાનું છે. તો એમાં ઇનપુટ ભાગ છે એ આટલો કહેવાય, VCC થી છૂટો પાડેલો છે. આ ઇનપુટ પરિપથ જે છે આ સર્કિટમાંથી આપણે એને છૂટો પાડેલો છે. તો અહીંયા પહેલાં સમજી લઈએ કે RC ને શું કહેવાય, તો એને કલેક્ટર અવરોધ કહેવામાં આવે છે. પછી એવી રીતે IC આવશે. IC અહીંયા ક્યાંક હોય તો આ IC અને કલેક્ટર પ્રવાહ કહેવામાં આવે છે. IE એટલે એમીટર પ્રવાહ કહેવામાં આવે છે. તો જે અવરોધ હોય RE માંથી I જેટલો પ્રવાહ પસાર થાય, RC હોય તો એમાં IC જેટલો પ્રવાહ પસાર થાય. તો અને વોલ્ટેજની વાત કરીએ, VCC એટલે કલેક્ટર ટુ કલેક્ટર વોલ્ટેજ એવું કહેવામાં આવે છે. બરોબર છે. પછી ખાલી VC લખેલું હોય તો એને કલેક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચેના વોલ્ટેજ કહેવામાં આવે છે. તો VCC એટલે કલેક્ટર ટુ કલેક્ટર અને VC એટલે કલેક્ટર ને ગ્રાઉન્ડ વચ્ચેના વોલ્ટેજ હંમેશા બે બિંદુઓ વચ્ચેના હોય. તો અહીંયા આ બિંદુ છે એ C બિંદુ છે અને અહીંયા E બિંદુ છે. તો આ બંને વચ્ચે જે વોલ્ટેજ હશે એને VCE કહેવામાં આવે છે. તો VCE જે છે એ તમે અહીંયા VCE જે છે નેક્સ્ટ આપણે ભણીશું, એમાં આપણને VCE જે છે એના વિશે આપણે જોઈશું. તો આટલે અને VB એટલે બેઝ અને એમીટર, આ બેઝ કહેવાય. બેઝ અને એમીટર વચ્ચેના વોલ્ટેજ અને VBE તરીકે દર્શાવો. તો આ બધા સિમ્બોલ આપણે થોડા જાણી લઈએ અને પછી આ સર્કિટ, અને તમે 12માં જે છે આવું ભણો જ છો, અભ્યાસ કરેલો છે, એના વધારે ડિટેલમાં આપણે નથી કહેતા. તો હવે આ સર્કિટને આપણે જે છે એના વોલ્ટેજ લખીએ. તો વોલ્ટેજ એક બિંદુ આ છે VCC અને બીજું બિંદુ આ છે VBB. તો બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, એમાંથી પસાર થતો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. તો VCC માઇનસ VBB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1. એટલે અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય તો એની જોડે R1 નો ગુણાકાર થાય. તો VCC માઇનસ VBB એને IR1 કહેવાય અને આના ઉપરથી તમને I નું મૂલ્ય જે છે મળી જાય. હવે બીજું, આ બિંદુ અને આ બિંદુ લીધું, એવી રીતે આ બિંદુ અને ગ્રાઉન્ડ. તો VBB માઇનસ ગ્રાઉન્ડ એટલે વોલ્ટેજ 0. તો VBB માઇનસ 0. પહેલા આ VCC માઇનસ VBB લીધું હતું અને ત્યાં આગળ આ બે બિંદુ વચ્ચે જે અવરોધ હતો એ લીધો હતો અને એમાંથી પસાર થતો. હવે VBB અને ગ્રાઉન્ડ, તો VBB માઇનસ 0 અને એમાંથી પસાર થતો પ્રવાહ I એટલે VBB માઇનસ 0. તો VBB માઇનસ 0 એટલે VBB ઇક્વલ ટુ I ઇન્ટુ R2. અને I ની વેલ્યુ જે છે આપણે લાવેલા અહીંયાથી, તો આ અહીંયા મૂકી દઈએ I ની વેલ્યુ. તો I ઇન્ટુ R2 આવું થાય. હવે આ સમીકરણ જે આપેલું છે એને તમે ધ્યાનથી જો સાદુરૂપ આપશો તો સાદુરૂપ આપતા તમને VBB નું મૂલ્ય જે છે એ આ મળશે. VBB નું મૂલ્ય પહેલું સ્ટેપ, તમારે આ બધામાંથી વેલ્યુ આપેલી હશે, R1 R2 RC અને RE અને VCC ના વોલ્ટેજ આપેલા હશે. તો આ બધા વેલ્યુ આપેલી હોય એના પરથી તમારે જે છે પહેલું સ્ટેપ તમારે VBB કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. બેઝ ટુ બેઝ વોલ્ટેજ, બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ એટલે VBE કોને કહેવાય. તો VBE નું મૂલ્ય જે છે એ તમને એક્ઝામ્પલમાં આપેલું છે, અથવા એની મૂલ્ય છે એ તમે સિલિકોનમાં અશુદ્ધિ ઉમેરી છે કે જર્મેનિયમમાં. તો સિલિકોનમાં ઉમેરીએ તો 0.7 અને જર્મેનિયમમાં ઉમેરીએ તો 0.3. આ યાદ રાખવાનું રહેશે, અથવા આપેલું પણ હોય તો આ વસ્તુ જે છે તમારે યાદ રાખવાનું. આને કટ ઓફ મિનિમમ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર ચાલુ કરવા માટેના વોલ્ટેજ, જેને મિનિમમ વોલ્ટેજ કહેવામાં આવે, VBE કહેવામાં આવે છે. તો આ વોલ્ટેજની વેલ્યુ આપેલી હોય અથવા યાદ રાખી શકો તમે. સિલિકોન માટે 0.7 અને પેલા માટે 0.3. તો અહીંયા જે છે એ VBB. હવે બીજું જોઈએ, VBB એટલે કે આ બિંદુથી લઈને અહીંયા સુધી, એમાં વચ્ચે બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ અને તમારે અહીંયા VE, આ બે વોલ્ટેજ આવે, એક આ બિંદુ જોઈ લો અને આ ગ્રાઉન્ડ, એની વચ્ચે જે વોલ્ટેજ હોય એને VE કહેવાય. અને આ બેઝ અને એમીટર વચ્ચે. તો બીજું કઈ રીતે VBB લખવું હોય, VBB એટલે આખા વોલ્ટેજ બરાબર VBE વત્તા VE, આવું પણ આપણે લખી શકીએ. અને VBB બરાબર VBE પ્લસ VE.
તો વીબીબી તો તમે આ સૂત્ર પરથી આ બધી વેલ્યુ R1 R2 આપેલો, વીસીસી આપેલો એટલે વીબીબી મળી ગયું, એ અહીંયા મૂકી દો. વીબીની વેલ્યુ આ ખબર છે તો એના પરથી વી મળશે, અને વી મળે તો એના પરથી આઈ મળશે, કારણ કે આરી આપેલું હશે એટલા માટે. અને આઈ એને એમીટર પ્રવાહ કહેવાય. એમીટર પ્રવાહ અને કલેક્ટર પ્રવાહ ઓલમોસ્ટ સરખો હોય એપ્રોક્સિમેટલી, એટલે આઈસી બરાબર આઈ આટલું કહી શકાય. અને આ પહેલું સ્ટેપ તમારે વીબીબી કેલ્ક્યુલેટ કરવાનું રહેશે, બીજા સ્ટેપમાં આઈસી કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. આ રીતે તમારે જે છે એ કેલ્ક્યુલેટ કરવાનું જે છે રહેશે. તો હવે આપણે એનો બીજો ભાગ છે જે અહીંયા આઉટપુટ એટલે કે આટલો પરિપથ. હવે અહીંયાથી જે છે છેડો આટલો પરિપથ જે છે હું એને અલગ આઉટપુટ પરિપથ જે છે, પહેલાં ઇનપુટ પરિપથ આટલો લીધો અને આઉટપુટ પરિપથ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આને આઉટપુટ પરિપથ જે છે કહેવાય. હવે આઉટપુટ પરિપથમાં કિર્ચોફનો નિયમ તમારે એપ્લાય કરી અને અહીંયા તમારે જે છે આ ઇક્વેશન લાવવાનું રહેશે. કેવી રીતે આપણે ઇક્વેશન લાવીએ છીએ એની ચર્ચા આપણે કરી. તો આપણે અહીંયા જોઈ શકીએ કે વીસીસી જે બેટરી છે એમાંથી આઈસી પ્રવાહ નીચે જતો હોય. હવે આપણે આ દિશામાં જવું છે એ નક્કી કર્યું, તો આપણે જે દિશામાં જતા હોય પ્રવાહ એ દિશામાં જતું હોય તો માઇનસ સાઇન આવે, માઇનસ આઈસી ઇન્ટુ આરસી, બરોબર છે. પછી અહીંયા આ કલેક્ટર અને એમીટર વચ્ચેના વોલ્ટેજ, અને અહીંયા એક બેટરી તમારે સમજી લેવાની વીસી બેટરી છે, એટલે અહીંયા આનો પોઝિટિવ અહીંયા છે ને આ નેગેટિવ. તો બેટરીમાં શું હોય કે બહાર નીકળતા જો નેગેટિવ સાઇન હોય, આ કિર્ચોફનો નિયમ છે બધા જાણો છો, તો માઇનસ વીસી આવશે. અને અહીંયાથી આગળ જતા અહીંયાથી આઈસી અને આઈ સેમ જ છે, એટલે અહીંયા આઈ લખો કે આઈસી લખો એનો કોઈ મતલબ નથી, બંને એક જ છે. તો આઈસી ઇન્ટુ આરઈ એ પણ નેગેટિવ આવશે, અને ઇક્વલ ટુ ગ્રાઉન્ડ છે એના વોલ્ટેજ 0 આવશે. ફરીથી જોઈએ આપણે એકવાર, પ્લસ વીસીસી છે એટલે અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ વીસીસી લખ્યું. પછી આપણે નીચે જઈએ છીએ એટલે પ્રવાહ નીચેની દિશામાં આપણે જઈએ છીએ, પ્રવાહ પણ નીચે જ જાય છે એટલે માઇનસ આઈસી ઇન્ટુ આરસી, અને અહીંયા સી અને ઈ બિંદુ વચ્ચેનો એટલે માઇનસ વીસી થશે. અને અહીંયા આઈ ઇન્ટુ આરઈ આ બધા વોલ્ટેજ છે બધા. અને કિર્ચોફનો બીજો નિયમ એવું દર્શાવે છે કે બધા વોલ્ટેજો છે એનો બેઝિક સરવાળો ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે એ જો તમે કિર્ચોફનો નિયમ ભણેલા હોય ધોરણ 12માં, અને આનું જો સાદું રૂપ આપો તો તમને વીસી જે છે એનું મૂલ્ય આ મળશે. હવે કોઈ પણ એક્ઝામ્પલ આવે એમાં વીસી શોધવાનું આવશે, એટલે આ બધા પેરામીટર આપેલા હશે તમને, બરોબર છે. અને આગળ જે છે એ આપણે જોયું, ફરીથી વીસીનું મૂલ્ય આ રીતે શોધી શકાય. અને આ પહેલું સ્ટેપમાં વીબીબી શોધીશું, પછી વી શોધીશું. વીબીનું મૂલ્ય સિલિકોન અથવા જર્મેનિયમ એ આપેલું જ હશે એટલે એની વાત નહીં કર. વીબી મળશે, પછી વીબીનું મૂલ્ય ખબર છે 0.7, તો એટલે એના ઉપરથી વી મળશે. વી મળે એટલે આઈનું મૂલ્ય મળશે, કારણ કે આરઈ આપેલું હશે, અને આઈ એટલે આરસી થશે. અને એના પછી તમારું જે છે એ આ બીજી લૂપ જે છે આઉટપુટમાં, આઉટપુટ પરિપથ જે છે એના પરથી આ ઇક્વેશન આવશે અને વીસીનું મૂલ્ય જે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો ખાસ ખ્યાલ આવશે. જુઓ હવે અહીંયા આ વોલ્ટેજ ડિવાઈડર બાયસ જે છે એનો પરિપથ આપેલો છે, એમાં આરસી R1 નું મૂલ્ય 10 કિલો ઓહ્મ આપેલું છે, R2 નું મૂલ્ય 2.2 કિલો ઓહ્મ આપેલું છે, એ મીટર અવરોધ 1 કિલો ઓહ્મ આપેલો છે. આ તમારો ટ્રાન્ઝિસ્ટર આપેલો છે, આ ટ્રાન્ઝિસ્ટર જે છે એ 2N3904 આ ટ્રાન્ઝિસ્ટરનું નામ છે. આરસી નું મૂલ્ય 3. આપણે તો આ બધા મૂલ્યોથી કામ છે, R1 R2 R3, અને વીસીસી એને 10 વોલ્ટ આપેલા છે. તો પહેલા જ મેં તમને કીધું કે વીબીબી ઇઝ ઇક્વલ ટુ R2 R અપોન R1 પ્લસ R2 ઇન્ટુ વીસીસી. તો વીસીસીનું મૂલ્ય એના પરથી પહેલું સ્ટેપમાં આપણને શું મળી જશે? વીબીબી મળશે. હવે વીબીબી મળે એના પરથી આપણે જોઈએ, વીબીબી મળી ગયું આ, બરાબર છે. વીબીબી આ લેફ્ટ હેન્ડ સાઈડ આ વીબીબી મળી ગયું. હવે વીબીનું મૂલ્ય 0.7, કારણ કે સિલિકોન છે એટલે 0.7 અહીંયા લેવાનું, તો તમારું વીનું મૂલ્ય મળશે. જુઓ હવે આગળ વીનું મૂલ્ય શોધી. વી બરાબર આ જે હતું એ વીબીબી માઇનસ વીબીઈ. વીબીનું 0.7 લીધું છે કારણ કે સિલિકોન છે એટલા માટે, અને આન્સર તમારો 1.1 વોલ્ટ આવશે. હવે એમીટર કરંટ, તો એમીટર કરંટ કઈ રીતે મળે? તો પાછું પેલામાં જઈએ. એમીટર કરંટ જે છે શોધવા માટે વીનું હવે મળી ગયું, આઈ શોધવાનું છે, આરઈ આપેલું છે, અને આઈ જે મળશે એને જ આપણે આઈસી કહીશું. પણ પહેલા આઈ જોઈ લઈએ. આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. આ તમારું આઈ વી ભાગ્યા આરઈ, અને એના પરથી 1.1 મિલી એમ્પિયર, કારણ કે નીચે કિલો ઓહ્મ છે
અને કિલો 10⁻³ થાય, અને ઉપર આવે એટલે 10⁻³ 10⁻³ એટલે મિલી એમ્પિયર થાય. અને આ સૂત્ર જે છે એના પરથી તમારે જે છે VCE શોધવાનું છે. તો VC આ બે સ્ટેપ વધારેલું છે. VCE પર તમે ડાયરેક્ટ અહીંયાથી VCE કલેક્ટર એમીટર વોલ્ટેજ જે છે એ ડાયરેક્ટ શોધી શકો અને તમને આ મૂલ્ય જે છે એ મળી જાય. તો આ જે એક્ઝામ્પલ છે એમાંથી તમારે કલેક્ટર એમીટર વોલ્ટેજ એટલે VCE શોધવાના હતા અને I જે છે એ શોધવાનું હતું. તો તમે અહીંયા બંને વસ્તુ જે છે એ શોધી શકો. આ તમને જે છે ખ્યાલ આવી ગયો હશે. આ તમારે એક એક્ઝામ્પલ જાતે ગણવાનું રહેશે. તો આપેલ વોલ્ટેજ ડિવાઈડર બાયસ પરિપથ માટે VCC બરાબર 10 વોલ્ટ, VCC 10 વોલ્ટ છે, R1 10 કિલો ઓહ્મ, R2 2.2 કિલો ઓહ્મ, RC 3.6 અને RE બરાબર 1 કિલો ઓહ્મ હોય તો તમારે આ VC અને IC નું મૂલ્ય જે છે એ શોધવાનું છે. અને આ જ પરિપથ તો સેમ જ આવશે. અહીંયા મેં VCC નું મૂલ્ય 15 વોલ્ટ જે છે એ બદલેલું છે અને બાકી બધા પેરામીટર જે છે એ ઓલમોસ્ટ સેમ છે. તો તમારે જે છે એના માટે આ એક્ઝામ્પલ છે એ કરવાનું રહેશે. તો વોલ્ટેજ ડિવાઈડર બાયસનો પરિપથ છે એના માટે VCE એટલે કે કલેક્ટર એમીટર વોલ્ટેજ અને કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહ સરખા જ હોય છે. તો આપણે જોયું. હવે અહીંયા વોલ્ટેજ ડિવાઈડર બાયસ આપણો 8.2 ટોપિક ચાલી રહ્યો છે. 8.2 છે. વોલ્ટેજ ડિવાઈડર બાયસ VDB નું ચોક્કસ પૃથ્થકરણ જે છે એની આપણે વાત કરીએ તો પૃથ્થકરણ કરવું હોય, ચોક્કસ રીતે એનું એનાલિસિસ કરવું હોય, પૃથ્થકરણ એનાલિસિસ કરવું હોય તો એના માટે આના માટે પણ ચેક કરવું પડે કે આ પરિપથ સ્ટીપ છે કે નહીં. સ્ટીપ એટલે અક્કડ છે કે નહીં. આપણે આગળ અક્કડતાની શરત આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. તો એના માટે આ વોલ્ટેજ ડિવાઈડર બાયસ જે પરિપથ છે એના માટે પણ તમારે અક્કડતાની શરત જે છે એ ચેક કરવી પડે. અને અક્કડતાની શરત જે છે અહીંયા આપેલી છે R1 સમાંતર. તો જોઈએ આપણે આ પરિપથ જે હતો વોલ્ટેજ ડિવાઈડર, અહીંયા R1 હતું, અહીંયા R2 હતું, જે આપણે જોઈ શકીએ છીએ આગળના આ પરિપથ જે છે આમાં આને ઇનપુટ અવરોધ કહેવાય. જે ઇનપુટ R1 અને R2 બંને સમાંતરમાં છે એટલે R1 × R2 ડિવાઇડેડ બાય R1 + R2 એ તમારો કુલ અવરોધ જે છે ઇનપુટનો અવરોધ થશે. તો આપણે આગળ જઈએ. અહીંયા બતાવેલું છે R1 અને R2 એનું સમાંતર, આ બંનેનું સમાંતર અહીંયા બતાવેલું છે અને પરિપથ પાછો ફરીથી દોરેલો છે. તો તમારે R1 સમાંતર R2 આ શરતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. R1 સમાંતર R2 એને ફરીથી આ રીતે લખી શકાય R1 × R2 divided by R1 plus R2 less than or equal to 0.01 beta DC into RE. આ રીતે જે છે એ તમે સૂત્ર જે છે એ વાપરી શકો. તો તમારે શું કરવાનું, કોઈ પણ એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને બતાવું કે આ શરતને ત્યાં તમે ધ્યાનમાં રાખો. હમણાં એક્ઝામ્પલ ગણીએ એટલે ખબર પડી જશે કે 0.01 બીટા એટલે એને પ્રવાહ ગેઇન કહેવામાં આવે છે. ડીસી પ્રવાહ ગેઇન એટલે IC ભાગ્યા IB અથવા I નો ગુણોત્તર એને જે છે કહેવામાં આવે છે. આલ્ફા અને આલ્ફામાં IC/I આવે અને બીટામાં IC/IB આવા બે પ્રવાહ ગેઇન જે છે એ આપણે ધોરણ 12માં ભણી ગયા. આલ્ફા અને બીટા પ્રવાહ ગેઇન, પ્રવાહનો ગુણોત્તર, એને કોઈ એકમ હોતો નથી. બીટા જે છે આ શરત છે. તો તમારે શું કરવાનું, અત્યારે ડાબી બાજુનું કેલ્ક્યુલેટ કરવાનું, જમણી બાજુનું કેલ્ક્યુલેટ કરવાનું અને આ શરતનું પાલન થાય છે કે નહીં એ જોવાનું. જો શરતનું પાલન થતું હોય તો આ પરિપથ, આપેલો પરિપથ અક્કડ છે, જોઈએ આપણે હમણાં. તો અને બીજું જે છે ફોર્મ, અહીંયા 0.01 ની જગ્યાએ જે 0.01 હતું એની જગ્યાએ 0.1 લઈએ તો આ તમારી અક્કડની જગ્યાએ ફોર્મ વોલ્ટેજ ડિવાઈડર બાયસ એની શરત કહેવાય. તો તમને પૂછે કે આપેલ પરિપથ ફોર્મ વોલ્ટેજ ડિવાઈડર બાયસ માટે છે કે સ્ટીફ માટે, અક્કડ માટે છે કે ફોર્મ માટે છે. તો તમારે ફોર્મ માટે હોય તો અહીંયા 0.0 ની જગ્યાએ 0.1 ખાલી આવશે. બરાબર છે. તો અને આ શરત ચેક કરવા માટે હમણાં આપણે નીચે એક્ઝામ્પલ ગણીએ જ છે અને આ ચોક્કસ એમીટર પ્રવાહ શોધવા માટેનું સૂત્ર જે છે એ તમને આપેલું છે. આ સૂત્રો જે છે એ ધ્યાનમાં રાખવાના, યાદ રાખવા પડશે. એમીટર પ્રવાહ VBB - VBE અને નીચે RE plus R1 × R2 divided by R1 plus R2 બીટા DC. આ બીટાનું મૂલ્ય આપેલું હશે. જો આપણે નીચે જોઈએ. હવે જોઈએ એક્ઝામ્પલ. આપેલ વોલ્ટેજ, આ એક્ઝામ્પલ આવા તમારે પૂછાશે ખાસ વસ્તુ. આપેલ વોલ્ટેજ ડિવાઈડર બાયસ પરિપથ સ્ટીપ છે કે નહીં તે ચકાસો અને જો સ્ટીફ હોય,
અકળતા આપણે ફોર્મ નથી જોવાનું, અકળતા જોવાની છે. સ્ટીફનેસ અને અકળતા એકમાં 0. અકળતા હોય તો 0.01 આવે અને ફોર્મ હોય તો 0.1 આવશે. એટલે અકળતામાં 100:1 રૂલ આવે અને પેલામાં જે છે 10:1 રૂલ આવશે. બરાબર છે. તો અહીંયા આપેલ પરિપથ R1 R2 બધું આપેલું જ છે. તો તમારે R1 અને R2 નું સમાંતર આ રીતે ગણવાનું કે R1 into R2 divided by R1 plus. તો R1 into R2 divided by R1 plus R2 એનો આન્સર આવે છે 1.8 કિલો ઓહ્મ. એટલે તમારી ડાબી બાજુ જે છે એ આ મળી ગઈ. બરોબર છે. હવે જમણી બાજુ માટે બીટાનું મૂલ્ય અહીંયા આપેલું છે 200. તો બીટાનું મૂલ્ય મૂક્યું. RE નું મૂલ્ય 1 કિલો ઓહ્મ. એને કિલો ઓહ્મ જે છે કિલો ઓહ્મમાં બંને રાખો તો કિલો ઓહ્મમાં રાખવાનું. તો કિલો ઓહ્મનું જે છે 200 કિલો ઓહ્મ. તો શરત તમે જોઈ શકો છો કે આ અહીંયા આનો આન્સર જે છે એ આ બેનો ગુણાકાર અને એની જોડે 0.01 ગુણવાનું હતું. બરોબર છે. તો આનો જમણી બાજુનો આન્સર 2 કિલો ઓહ્મ થશે, કારણ કે અહીંયા 200 છે. 200 ગુણ્યા ભાગ્યા 100 થશે. આ 0.0 એટલે 2 આવે અને આનો આન્સર 1.8 આવ્યો. એટલે શરતનું પાલન થયું. એનો મતલબ કે તમારો આપેલ પરિપથ છે એ સ્ટીફ છે, અકળતા ધરાવે છે. અકળતા ધરાવતું હોય તો હમણાં આપણે એ મીટર પ્રવાહનું સૂત્ર જોયું. ચોક્કસ એ મીટર પ્રવાહનું સૂત્ર આ જે છે એમાં બધી વેલ્યુ મૂકી અને તમારે ચોક્કસ આ શોધેલું છે અને એનું મૂલ્ય જે છે 1.09 મિલી એમ્પિયર. એટલે જો તમે આગળના પરિપથથી પેલા સૂત્રો આપણે વાપરતા હતા VBB શોધીને, તો એમાં આ જ એક્ઝામ્પલ હતો, એમાં 1.1 આવતો હતો આન્સર અને આમાં 1.1 ની નજીક જ છે 1.0. એટલે આપેલ પરિપથ સ્ટીફ છે કે નહીં એ ચકાસો તો થોડુંક એની અંદર પ્રવાહમાં થોડો 0.0માં ફેરફાર આવે, પણ એ એપ્રોક્સિમેટલી જે છે એ ચકાસી શકાય. તો આ રીતે આપણે જે છે એ કોઈ પણ પરિપથ આપેલો એક્ઝામ્પલમાં રકમ બદલેલી હોય તો ધ્યાન રાખવાનું કે આપેલ પરિપથ માટે આ વોલ્ટેજ ડિવાઈડર બાયસનો પરિપથ સ્ટીફ છે કે નહીં તે ચકાસણી કરવી હોય તો આ રીતે આપણે ડાબી બાજુ R1 સમાંતર R2 ગણી લેવાનું, જમણી બાજુમાં આટલો ભાગ ગણી લેવાનો અને પછી લેસ ધેનની શરત જે છે એ પાલન થાય છે કે નહીં એ તમારે જોઈ લેવાની. આ રીતે જે છે એ તમારે ચેકિંગ કરવાનું રહેશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જેણે આ તમને જો આપણો આ વિડીયો જો પસંદ હોય તો તમારે એની અંદર લાઈક જે છે એ કરવાનું નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આપણે આગળના જો સબસ્ક્રાઈબ કરી અને બેલનો બટન આવશે જો એ તમે દબાવશો તો તમને આગળના આપણા બધા જે વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું બાકી રહ્યું હોય સબસ્ક્રાઈબ કરવાનું તો એ જરા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં એના વિશે તમે લખી શકો છો. થેન્ક યુ વેરી મચ.